ડેમ ઓવરફ્લો થયા છે। માછણ નાળાનું જળનું સ્ટોરેજ 127%માંથી હાલ 110% પહોંચ્યું છે। કબૂતરી અને વાનખેડે ડેમમાં 110% પાણીથી ભરાયો છે। કાલી 2 ડેમમાં 111% પાણીનો સંગ્રહ થયો છે। ઉમરિયા ડેમમાં 105% પાણીના જથ્થાનો હાલ સંગ્રહ થયો હોવાનું સામે આવી રહ્યું છે। જિલ્લાના 6 જેટલા ડેમ છે તે ઓવરફ્લો થવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ગુજરાતમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। જાલોદ તાલુકાનો માછણનાળા ડેમ ઓવરફ્લો થયો। માછણનાળા ડેમ 1 મીટરથી ઓવરફ્લો છે તે થઈ રહ્યો છે। માછણનાળા ડેમ 277.64 ની ઉપર 278.70 મીટર પર ઓવરફ્લો થયો છે। માછણનાળા ડેમ ઓવરફ્લો થતા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાણપુર, ચિત્રોડિયા, થાવડિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહુડી, માંડલી, ખૂટા, ધેરકા, મુનખોસલા ગામોને અત્યાર સુધી એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે તો અનેક ડેમો ઓવરફ્લો થયા છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને સતત એલર્ટ રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે। તો માછણનાળા ડેમ છે તે હવે ઓવરફ્લો થયો છે। ડેમ 278.70 મીટરથી ઓવરફ્લો થયો છે જેને કારણે હવે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે। દાહોદમાં ધોધમાર વરસાદ થતા આ પરિસ્થિતિનું નિર્માણ, રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને સાથે સાથે અનેક નદી નાળા પણ છલકાયા છે। ડેમ ઓવરફ્લો થયા છે જેને કારણે અનેક ગામોને હવે એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। દાહોદના 7 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હજી પણ પાણીની આવક સતત વધી શકે છે। વરસાદની આગાહીને પગલે, હવામાન વિભાગની આગાહીને પગલે હવે આ તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે માછણનાળા ડેમ ઓવરફ્લો થયો છે। દાહોદ જિલ્લામાં ગઈકાલે જે ભારે વરસાદના પગલે જે દાહોદ જિલ્લામાં જે 8 ડેમો આવેલા છે તેનામાંથી જે 7 ડેમો છે તે ઓવરફ્લો થવા પામ્યા હતા। તમે મારી પાછળ જોઈ શકો છો જે જાલોદ તાલુકાનું જે માછણ ડેમ કહેવાય, જે માછણ ડેમ છે તેની પૂર્ણ સપાટીને પાર કરીને જે 110% જે સ્ટોરેજ સુધી પહોંચ્યું છે। હાલ તો જે માછણ ડેમ છે તેની અંદર જે 5500 ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવ્યું છે। જે પાણી છોડવામાં આવ્યું છે તેના જે અનુસંધાને જે 7 ગામોને જે એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને જે પોલીસ બંદોબસ્ત જે ડીવાયએસપી સહિતનો જે કાફલો છે ત્યાં જે હમણાં માછણ ડેમ પર પહોંચ્યો છે। આપણી સાથે જે જાલોદના જે ડીવાયએસપી શ્રી છે તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો સર, માછણ ડેમ ઓવરફ્લો છે જેના કારણે કેવી પરિસ્થિતિ છે, કોને કોને એલર્ટ આપવામાં આવ્યા છે? માછણનાળા ડેમ જે છે છેલ્લા 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના પ્રિકોશનના ભાગરૂપે કોઈ જાનહાનિ ન થાય તેના માટે જાલોદ પોલીસ સ્ટેશન અને જાલોદ ડિવિઝન તરફથી માછણ ડેમ તરફ આવવા અને જવાના રસ્તા ઉપર પોલીસ પોઈન્ટ રાખવામાં આવેલો છે અને અમે જાહેર જનતાને અનુરોધ કરીએ છીએ કે પણ પ્રિકોશનના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે કોઈપણ બિનજરૂરી કામ સિવાય માછણનાળા ડેમ પર આવે નહીં એવી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ। માછણ ડેમ છે તેને પૂર્ણ સપાટીને પાર કરતા જે પોલીસ બંદોબસ્ત સહિતનો જે કાફલો પહોંચી દેવામાં આવ્યો છે। હાલ તો જે ડેમ પર જે લોકોને આવવામાં જે ના આવવામાં અપીલ કરવામાં આવી છે। ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ।